શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંદર્ભે ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું. શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંદર્ભે ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન ડોક્ટર બંકિમ શાહના માર્ગદર્શન હેઠળ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રામચરિત્ર એ વિષય ઉપર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કઠલાલ અને આજુબાજુ પંથકની સ્કૂલના આશરે 1500 જેટલા બાળકોએ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ભાગ લઈને ભગવાન રામ વિશેના અલગ અલગ ચિત્રો દોર્યા. ચિત્ર સ્પર્ધાની સાથે બાળકોએ આનંદ માટે ડીજેના તાલ સાથે છોટા ભીમ અને ડોરેમોન કેરેક્ટરનું પણ આયોજન કરવામાં આવ્યું. ચિત્ર સ્પર્ધા બાદ બાળકોને ક્વિઝ રમાડવામાં આવી, જેમાં વિજેતા બાળકોને સંસ્થાના ડાયરેક્ટર સતીશ પાટીલના હાથે ઇનામ આપવામાં આવ્યા. સમગ્ર ચિત્ર સ્પર્ધામાં બાળકોના ઉત્સાહને જોઈ ડાયરેક્ટર સતીશ પાટીલે શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. સમગ્ર ચિત્ર સ્પર્ધાનું સંચાલન આચાર્ય ડોક્ટર રશ્મિ રાવલ અને નેહાબેને કર્યું હતું.